ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે પર ખેડૂતોનું રસ્તો રોકો આંદોલન કચ્છ કલેક્ટરની મધ્યસ્થી બાદ સમેટાયું છે। આશરે 8 થી 10 કલાક સુધી ચાલેલા આ ચક્કાજામમાં 5000થી વધુ વાહનો અટવાયા હતા। કલેક્ટરે ખેડૂતો અને કંપનીને વાટાઘાટોથી ઉકેલ લાવવા સૂચના આપી છે। સૌથી મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે જ્યાં સુધી વળતરનો મુદ્દો અને ફેર પ્રાઇસ નક્કી ન થાય ત્યાં સુધી અદાણી પાવર ગ્રુપને કામગીરી માટે અપાતું પોલીસ પ્રોટેક્શન પાછું ખેંચવામાં આવશે। આ ખાતરી બાદ ખેડૂતોએ શાંતિપૂર્વક રસ્તો ખુલ્લો કર્યો હતો। રસ્તો ખુલ્યા બાદ ભચાઉ પીઆઈ શ્રી એ જાડેજાના નેતૃત્વમાં પોલીસે રાત્રે 3:30 વાગ્યા સુધી જહેમત ઉઠાવી હતી। પોલીસે 30 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને ફસાયેલા વાહનોને કાઢ્યા હતા। હાલ હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત થયો છે। શું નામ છે આપનું? મારું નામ શિવજીભાઈ બરાડિયા અને લડત સમિતિ કન્વીનરની ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાની મારી જવાબદારી છે। આજે જે નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવે છે શા માટે કરવામાં આવે? આજે ખેડૂતોને 117 દિવસથી અદાણી કંપની દ્વારા ખાવડાથી હળવદ 765 કેવીની હાઈ ટેન્શનની લાઈન નીકળે છે। ખેડૂતોને કોઈ પણ મસલત કર્યા વગર સીધા ખેડૂતોને મશીનમાં રાખ્યા મશીનો ખેતરોમાં નાખી દે છે, વળતર આપ્યા વગર કામ કરી રહ્યા છે। એનો અમે સતત વિરોધ કરી રહ્યા છીએ। એટલે ખેડૂતોને આજે 117 દિવસથી સવારે રોજ પોલીસ સ્ટેશન કરી આવે છે। એના ભાગરૂપે જો અમને ખેતરમાં નહીં આવડે મજબૂર કર્યા છે એટલે આજે અમે રોડ ઉપર આવ્યા છીએ અને આપના માધ્યમથી અદાણી કંપની ખેડૂત અમે અનેક વખત શું આપશો એની એક પણ રૂપિયો આપ્યો નથી, એક રૂપિયો આપવાની ચર્ચા નથી કરતા। સીધા ખેડૂતોના ખેતરોમાં અંદર ભારી મશીનો જઈને પાકને હોતવારી રહ્યા છે, જમીનોની હોતવારી રહ્યા છે, એનો આ વિરોધ છે। માંગણી અમારી એ છે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને એમનું વળતર મળવું જોઈએ। માત્ર વળતરની જ માંગણી છે, વિકાસનો અમારે ક્યારેય વિરોધ હોઈ ન શકે। વિકાસ થાય એમાં અમને વાંધો નથી, પણ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થઈ શકે। એટલે વિકાસ ખેડૂતોના ભોગે કઈ રીતે થઈ શકે? કંપનીઓ જેટલી ઇમ્પોર્ટન્ટ છે એનાથી વધારે ખેડૂતો ઇમ્પોર્ટન્ટ છે। આ દેશનું કિસાનો હૃદય છે। એટલે તાત્કાલિક ધોરણે આનામાં અમે અનેક વખત સરકારને રજૂઆત કરી છે, તંત્રને રજૂઆત કરી છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરી છે। એટલે જ્યાં સુધી હવે નિરાકરણ નહીં આવે તો આ તો હજી માત્ર છે ને પિક્ચર છે, ટેલર આખું બાકી છે। સંપૂર્ણ 2,40,000 ખેડૂત ખાતેદારો કચ્છના આ એક કોઈ વાંઢિયાનો અત્યારે વાંઢિયા ઇસ્યુ ચાલે છે, લોડા ઇસ્યુ ચાલે છે, સંપૂર્ણ કચ્છ જિલ્લાનો ઇસ્યુ છે। એટલે તાત્કાલિક કોઈક નક્કર નિયમ બને, ખેડૂતોની જમીનો જે માલ લૂંટાઈ રહી છે એ લૂંટાઈ રહી છે ત્યારે એનું પૂરતું વળતર મળે એવી અમારી માંગણી છે।